ચાલો મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો આઈટીએફ એટલે કે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા તો તમારે ચેપ્ટરનું નામ સમજવું પડશે. આની અંદર ટોટલ 2 શબ્દ છુપાયેલા છે, એક તો ત્રિકોણમિતીય અને એક પ્રતિવિધેયો. હવે તમે પ્રતિવિધેયો જે છે એનું ડિસેક્શન કરો તો એની અંદર કઈ કઈ વસ્તુઓ છે? એક તો વિધેય છે અને એનું પ્રતિવિધેય એટલે કે ઇન્વર્સ ફંક્શન છે. તો સૌથી પહેલા આપણે વિધેય શબ્દ યાદ કરીએ, રિમાઇન્ડ કરીએ, અને એની મદદથી આપણે પ્રતિવિધેય તરફ જશું અને ત્યારબાદ ત્રિકોણમિતીય પ્રતિવિધેય આખું જે મતલબ છે આપણે એ સમજીશું. તો સૌથી પહેલા આપણે વિધેય સમજવું છે. ધોરણ 11 ની અંદર તમે રિલેશન એન્ડ ફંક્શન સંબંધ અને વિધેય ચેપ્ટરની અંદર વિધેયો શીખી ગયા છો. એને જ હું તમને એક વખત રિવાઇઝ કરાવીશ. તો સૌથી પહેલા વિધેય સમજવા માટે કેટલાક ઉદાહરણ લેશું આપણે. સંબંધની અહીંયા બહુ ખાસ જરૂર નથી, એટલે એ વસ્તુ આપણે ડિસ્કસ નથી કરતા. આપણે વિધેય જે છે શબ્દ એ જ સમજવાનો છે. સૌથી પહેલા વિધેય ધેટ મીન્સ એક ખાલી ન હોય એ ટાઈપનો ગણ, એ અન્ય કોઈ ખાલી નથી એવા ગણ સાથે કોઈક ને કોઈક રીતે કનેક્ટ થાય છે, જોડાય છે. અને એ જે કનેક્શન છે, એ જોડાણ છે, એ કેટલીક શરતોનું પાલન કરશે. હવે જો ખરેખર આ શરતોનું પાલન કરે છે, મુખ્યત્વે એની અંદર 2 શરત છે, આપણે આગળ જતા ડિસ્કસ કરીએ છીએ. ખરેખર જો આ શરતનું પાલન કરે છે તો એ કેસની અંદર આ જે કનેક્શન છે, જે જોડાણ છે એક ગણનું બીજા ગણ સુધીનું, એ વિધેય બની શકે છે. જેમ કે હું તમને એક અહીંયા ડાયાગ્રામ દોરું છું. અને હું એ ગણ કહું છું અને આને બી ગણ કહું છું. ચલો, ગણ એ ની અંદર ધારો કે કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી આ 3 ઘટકો છે. અને ગણ બી ની અંદર 1, 2 અને 3 આ 3 ઘટકો છે. બરાબર છે. ચાલો, એની અંદર આપણે કનેક્શન દર્શાવીએ છીએ આ રીતે કે ઘટક એ 1 સાથે જોડાય છે, ઘટક બી 2 સાથે જોડાય છે, અને ઘટક સી જે છે એ કોઈની સાથે ધારો કે જોડાતો નથી, એમ જ છે, ખાલી ઘટક છે. તો હવે આ કન્ડિશનની અંદર વિધેય બની શકે કે કેમ, આ આપણે વિચારવાનું છે. તો સૌથી પહેલા આ ગણ એ જે છે એને વિધેયની ભાષામાં પ્રદેશ કહેવાય છે. ગણ બી ને સહપ્રદેશ કહેવાય છે. ઓકે. અને પ્રદેશની અંદર એક ઘટક ખાલી છે, પ્રદેશની અંદર એક ઘટક ખાલી છે. તો આ વસ્તુ વિધેય બની શકે નહીં, આ કનેક્શન વિધેય ન બની શકે. એને એક સાદા ઉદાહરણથી ધારો કે મારે સમજવું હોય તો હું આવી રીતે કહી શકું. ધારો કે કોઈ પણ એક વ્યક્તિ છે, કોઈ પણ આપણે એનું નામ ધારી શકીએ છીએ. ધારો કે હું નામ લઉં છું મહેન્દ્ર. મહેન્દ્ર એક વ્યક્તિ છે જેને કેન્ડી, ગુજરાતી ભાષામાં આપણે એને ક્વોલિટી કહીએ છીએ, આ કેન્ડી બનાવવાની એક ફેક્ટરી છે. મહેન્દ્ર કેન્ડી બનાવવાની ફેક્ટરીનો ઓનર છે. એણે એક ટૂંકમાં આ કંપની, એક કારખાનું શરૂ કરેલું છે. હવે આની અંદર પ્રોસેસ શું છે? કેન્ડી બનાવવા માટેની સિમ્પલ પ્રોસેસ છે કે એક બીબું હોય છે, આ રીતે ફ્રીઝર આપણે એને કહીએ છીએ. એની અંદર કેન્ડી જે હોય એ આકારના આ રીતે પાત્ર હોય, અને એની અંદર લિક્વિડ રો મટીરિયલ ઇનપુટ કરવાનું છે. ઇનપુટ કરીએ લિક્વિડ રો મટીરિયલ, ત્યારબાદ એને ફ્રીઝ કરવામાં આવે છે. તમે શું કરો છો? લિક્વિડ રો મટીરિયલ ઇનપુટ કરો છો. એના ઉપર કંઈક પ્રોસેસ થાય છે અને તમને કંઈક આઉટપુટ મળે છે.
આ એક સિમ્પલ ટર્મિનોલોજી છે. કેન્ડી બનાવવાની જે ફેક્ટરી છે, ક્વોલિટી બનાવવાની ફેક્ટરી છે, એની સિમ્પલ ટર્મિનોલોજી આવી છે કે એક ઇનપુટ છે, એના ઉપર કોઈક પ્રોસેસ થાય છે અને આઉટપુટ મળે છે. આ ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ આ ટાઈપનું જે મોડેલ છે એને તમે વિધેય કહી શકો, પણ એની અંદર અમુક કન્ડિશન્સ અપ્લાઈડ હોય. હવે કેન્ડી હોય, ક્વોલિટી હોય તો એ અલગ અલગ ફ્લેવરની હોય છે. જેમ કે ચાલો આપણે એના નામ લખીએ. એક તો ચોકોબાર હોઈ શકે, એક મેંગો ડોલી હોઈ શકે, આ સિવાય બીજા અલગ અલગ 4 થી 5 ફ્લેવર છે ધારો કે. અને આ જે લિક્વિડ રો મટીરિયલ છે એ રો મટીરિયલને અહીં આ જે બીબા છે એની અંદર ઇનપુટ કરવામાં આવે છે. એના પર એક પ્રોસેસ થાય છે અને પ્રોસેસ કઈ છે? ફ્રીઝ કરવાની, થીજવવાની. આ પ્રોસેસ થાય છે અને એના ભાગ સ્વરૂપે આઉટપુટ મળે છે, જે આપણને કેન્ડી મળે છે અલગ ફ્લેવરની. રાઈટ? તો એવું પોસિબલ છે ખરું? એવું કરી શકાય ખરું કે ભાઈ જે મહેન્દ્રભાઈ છે, જે ઓનર છે કંપનીના, એને પોતાને ધારો કે મેંગો ડોલી ફ્લેવરની કેન્ડી પસંદ નથી. મહેન્દ્રભાઈને, MS ધોની સાહેબને મેંગો ડોલી ફ્લેવરની કેન્ડી પસંદ નથી. તો મહેન્દ્રસિંહ ધોની શું કરે છે કે આટલા જે રો મટીરિયલ છે એમાંથી એવું કહે છે કે આને તમે ડોળી નાખો, ચાલો આ આપણે કેન્ડી બનાવીશું નહીં કારણ કે મને પસંદ નથી. તો ઇઝ ઇટ ઓકે વિથ હિઝ બિઝનેસ? નો, આ વસ્તુ પોસિબલ નથી, કારણ કે જો એ આવું કરે છે તો એને પોતાને નુકસાન જશે. બરાબર? અને આ રીતે આખો બિઝનેસ ચલાવી શકશે નહીં. એની પાસે જેટલા પણ ઇનપુટ છે એ દરેક ઇનપુટને એને પ્રોસેસ કરવા માટે આપવા ફરજિયાત છે. ક્યારે એવું પોસિબલ બને કે તમે પંખાની સ્વિચ ઓન કરો અને પંખો ફરે જ નહીં? હા, બને. એવું ક્યારે બને? જ્યારે ઇલેક્ટ્રિસિટી નથી યા તો પંખો બળી ગયેલો છે, આવી કોઈ પણ અલગ કન્ડિશન છે, એ વખતે પંખો ચાલુ નથી થવાનો. અધરવાઇઝ તમે ઇનપુટ આપો છો એટલે કંઈક પ્રોસેસ થઈને આઉટપુટ મળવાનું જ છે, 100% મળવાનું છે. પણ તમે પહેલેથી જ અહીંયાથી આ ઇનપુટ છે અને સાઈડ પર કાઢી મૂકો છો, ચાલશે? નહીં ચાલે. એક બીજું ઉદાહરણ લઈએ આના સિવાયનું, કે ધારો કે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આપણા અલગ અલગ સૈનિકો છે જેને હું નામ મારી રીતે આપું છું. કેપ્ટન અજયસિંહ, બી, સી, ડી, આ રીતે અલગ અલગ આપણા સૈનિકો છે. અને એની સામે ધારો કે પાકિસ્તાનના સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી, સ્મોલ ડી, આ રીતે સૈનિકો છે. હવે 1 to 1 યુદ્ધ ચાલે છે, ગોળીબારી ચાલે છે. એને તમે હથિયાર આપેલું છે, જેની સાથે યુદ્ધ કરે છે. બી એ સ્મોલ બી સાથે, કેપિટલ સી એ સ્મોલ સી સાથે યુદ્ધ કરે છે. અને એવું પોસિબલ ખરું કે તમે આ જે સૈનિક ડી છે એને કોઈ પ્રકારનું હથિયાર જ નથી આપતા અને યુદ્ધના મેદાનમાં ઉતારી દો છો, તો આ જે સૈનિક છે એ યુદ્ધ કઈ રીતે કરશે? એ પોસિબલ જ નથી. આ કન્ડિશન ચાલે જ નહીં. ઇન શોર્ટ, હું શું કહેવા માંગુ છું કે આ જે પ્રદેશ છે એ પ્રદેશની અંદર કોઈ ઘટક ખાલી રહેવો જોઈએ નહીં. જો આ પ્રદેશમાં કોઈ ઘટક ખાલી છે તો આ કન્ડિશનમાં વિધેય બની શકે નહીં. આ જે જોડાણ છે, કનેક્શન છે, એને તમે વિધેય એટલે કે ફંક્શન કહી શકશો નહીં. તો ફંક્શન એટલે કે વિધેય બનવા માટેની સૌથી પહેલી કન્ડિશન કઈ આવે છે કે પ્રદેશની અંદર કોઈ ઘટક ખાલી રહેવો જોઈએ નહીં. એનો મતલબ તમે આવી રીતે પણ વિચારી શકો કે કોઈ ઘટક ખાલી ન રહેવો જોઈએ, એનો મતલબ કે દરેક ઘટક સંકળાયેલો હોવો જોઈએ. દરેક ઘટક સહપ્રદેશના કોઈક ને કોઈક ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ. દરેક ઇનપુટ ના રિલેટેડ કંઈક ને કંઈક આઉટપુટ મળવું જોઈએ. હવે અહીંયા તમે વિચારો, ધારો કે આ જે બીબુ છે એની અંદર હું ચોકોબાર ફ્લેવરનું લિક્વિડ ઇનપુટ કરું છું. એના ઉપરની પ્રોસેસ થાય છે, પ્રોપરલી પ્રોસેસ થાય છે. આઉટપુટ ચેક કરવા માટે આપણે આ બીબુ બહાર કાઢીએ છીએ અને એમાં ચેક કરીએ છીએ તો કંઈ છે જ નહીં, ખાલી ગણ છે. આઉટપુટ ખાલી ગણ છે. તો આ વસ્તુ શક્ય નથી. ધીસ ઇઝ નોટ ફિઝિબલ. કારણ કે તમે કંઈક ચોકોબાર ફ્લેવરનું ઇનપુટ આપો છો તો આઉટપુટ મળવાનું જ છે. એનું ખાલી ગણ તરીકે તો કંઈ મળવાનું જ નથી ને. અને આઉટપુટ ખાલી ગણ છે, ધેટ મીન્સ કે આ ઘટક ખાલી છે, કોઈની સાથે ત્યાં જોડાયેલો નથી, તો આ વિધેય બની શકે નહીં.
તો વિધેય બનવા માટેની પહેલી કન્ડિશન કઈ છે કે પ્રદેશમાં કોઈ ઘટક ખાલી રહેવો જોઈએ નહીં. હવે અહીંયા તમે જુઓ, આજે આપણે શરત લીધી છે એની અંદર શું થાય છે કે પ્રદેશનો આ જે ઘટક છે સી એ ખાલી રહે છે, સહપ્રદેશના કોઈ ઘટક સાથે કનેક્ટેડ નથી. ધેટ મીન્સ કે આ વિધેય બની શકે નહીં. એટલે તમે લખી શકો કે અહીં પ્રદેશનો ઘટક સી, કેપિટલ સી એ સહપ્રદેશના કોઈ પણ ઘટક સાથે સંકળાયેલ નથી. માટે આ જે કનેક્શન છે જેને હું નામ આપીશ એફ, એ વિધેય નથી. ઓકે, ચલો બીજી એક કન્ડિશન આપણે વિચારીએ. આ જ ઉદાહરણ લઈએ. ફરીથી MS ધોની સાહેબની જે ક્વોલિટી બનાવવાની ફેક્ટરી છે ત્યાં આવીએ. તો શું એવું પોસિબલ બને કે હું ચોકોબાર લિક્વિડ ઇનપુટ આપું છું કોઈ એક બીબાની અંદર, પછી એના ઉપરની પ્રોપર પ્રોસેસ થાય છે, પછી બીબુ જે છે એને આપણે ચેક કરવા માટે બહાર કાઢીએ છીએ. તો ઇઝ ઇટ પોસિબલ કે અંદરથી જે કેન્ડી નીકળે છે, ધારો કે આ ટાઈપની કેન્ડી છે, બહુ રફ એન્ડ ટફ હું આકાર દોરું છું, આ ટાઈપની કેન્ડી મળે છે, એમાં અડધી ચોકોબાર છે અને અડધી મેંગો ડોલી છે. આ વસ્તુ પોસિબલ ખરી? તમે ઇનપુટ આપો છો ચોકોબાર અને આઉટપુટ તમને અલગ અલગ બે મળે છે. ધીસ ઇઝ નોટ પોસિબલ. અહીંયા તમે વાત કરો કે સૈનિક એ જે છે એ ધારો કે એની પોતાની બંદૂકમાંથી એક ગોળી ફાયર કરે છે અને એક જ વખત ફાયરિંગમાં સામેથી સૈનિક સ્મોલ એ અને સ્મોલ બી બંનેને ગોળી વાગે છે અને આ બંને સૈનિક જે છે એ જખમી થાય છે. તો આ વસ્તુ પોસિબલ નથી. સાઉથ ઇન્ડિયન મૂવીમાં કદાચ શક્ય બનતું હશે, પણ રિયલ લાઈફમાં આ વસ્તુ પોસિબલ નથી. એક ગોળીના બે ટુકડા પોસિબલ નથી થતા. સેમ રીતે અહીંયા એક ઇનપુટ હોય તો અલગ અલગ બે પ્રકારના આઉટપુટ અથવા તો મિક્સ આઉટપુટ મળી શકે નહીં. જે ઇનપુટ છે એની સામે એક યુનિક, એક અનન્ય આઉટપુટ મળશે. ચોકોબાર લિક્વિડ છે તો ચોકોબાર ફ્લેવરની જ કેન્ડી બનશે. મેંગો ડોલી લિક્વિડ છે તો મેંગો ડોલી ફ્લેવરની જ તમને કેન્ડી મળવાની છે. ધેટ મીન્સ કે ઇનપુટ જે છે એ યુનિક છે અને એની સામે મળતું આઉટપુટ પણ યુનિક હશે. યુનિકનો મતલબ શું થયો? એક અને માત્ર એક જ. પ્રદેશના તમામ ઘટકોને સહપ્રદેશમાં એક અને માત્ર એક જ ઘટક સાથે સાંકળી શકાય છે. ચલો એના રિલેટેડ હું તમને એક કેસ બતાવું છું. આટલું આપણે પહેલા ડિલીટ કરી નાખીએ અને આપણે વિચારીએ કે આ કેસમાં વિધેય બનશે કે કેમ. સૌથી પહેલા આ હતો કેસ નંબર 1. હવે જોઈએ આપણે કેસ નંબર 2. ગણ એ, ગણ બી. ગણ એ ની અંદર કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી. ગણ બી ની અંદર 1, 2 અને 3 છે. આ કનેક્શન જે છે એનું આપણે નામ આપીએ છીએ એફ. તો આ રીતે શક્ય ખરું કે હું ઇનપુટ એક જ આપું છું એ અને એની સામે બે અલગ અલગ મને આઉટપુટ મળે? 1 પણ મળે છે અને 2 પણ મળે છે. ઇઝ ધીસ પોસિબલ? નો, આ વસ્તુ શક્ય નથી. ધારો કે બી ને હું કનેક્ટ કરી દઉં છું 3 સાથે, સી ને પણ કનેક્ટ કરી દઉં છું 3 સાથે, તો ધીસ ઇઝ વેલિડ રિલેશન. આ બંને જે કનેક્ટ થાય છે ઇટ ઇઝ ઓકે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તમે બી ઇનપુટ આપો છો તો 3 આઉટપુટ મળે છે, સી ઇનપુટ આપો અને 3 આઉટપુટ મળે, ધેટ ઇઝ ઓકે. સપોઝ ઉદાહરણથી આપણે વાત કરીએ તો હું ચોકોબાર લિક્વિડ ઇનપુટ કરું છું તો ચોકલેટ ફ્લેવરની કેન્ડી મળે છે અને એની સાથે સાથે અલગ અલગ ચોકોબાર જેવા જ ફ્લેવરની, ચોકલેટ ફ્લેવરની અન્ય કોઈ ઇનપુટ હું આપીશ તો એની સામે પણ તમને ચોકલેટ ફ્લેવરનું જ આઉટપુટ મળવાનું છે. યસ, ધીસ ઇઝ પોસિબલ.
આ વસ્તુ શક્ય છે. આપણે સૈનિક વાળી જે વાત કરેલી એની અંદર ધારો કે સમજવું હોય તો તમે આ રીતે સમજી શકો. અહીંયાથી સૈનિક એ, સૈનિક બી બંને, ધારો કે આ જે સ્મોલ એ છે એને નિશાન, એના પર નિશાન સાધીને બંને ફાયર કરે છે, તો એવું શક્ય છે કે બંનેની ગોળી આ જે વ્યક્તિ છે એને વાગે. બરાબર, આ એક પોસિબિલિટી છે, ધીસ ઇઝ ઓકે. પણ એક જ સૈનિકની ગોળી અલગ અલગ બે વ્યક્તિઓને વાગે છે એ વસ્તુ શક્ય નથી. તો આજે આપણે કેસ જોયો છે નંબર 2, એની અંદર ગણ એ નો ઘટક એ એ અલગ અલગ બે આઉટપુટ સાથે સંકળાયેલ છે. ધીસ ઇઝ નોટ ઓકે, આ ખોટું છે. આ બે અલગ અલગ ઘટકો એક ઘટક સાથે જોડાઈ શકે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, એ સાચું છે. પણ આ વસ્તુ ખોટી છે. ધેટ મીન્સ કે આ કેસની અંદર પણ એફ વિધેય નથી. અને એનું રીઝન હું આવું લખી શકું, ગણ અથવા તો આપણે એને પ્રદેશ પણ કહીએ છીએ. પ્રદેશ એ નો ઘટક કેપિટલ એ એ સહપ્રદેશના એક કરતા વધુ ઘટકો સાથે સંકળાયેલ છે, માટે એફ વિધેય નથી. ચાલો, તો વિધેય બનવા માટેની અહીંયાથી તમને બીજી એક શરત મળશે. પહેલી શરત આપણે ફરીથી ડિસ્કસ કરીએ કે શું હતું, ભાઈ પ્રદેશની અંદર કોઈ ઘટક ખાલી રહેવો જોઈએ નહીં. એકદમ સાદી સરળ સિમ્પલ ભાષામાં હું તમને કહું છું કે પ્રદેશની અંદર કોઈ ઘટક ખાલી રહેવો જોઈએ નહીં. પ્રદેશમાં જો કોઈ ઘટક ખાલી છે તો એ વિધેય નથી. બીજી કન્ડિશન એવી છે કે ચલો પ્રદેશના બધા જ ઘટકો તો સંકળાયેલા છે, પણ ઘટક જે સંકળાય છે એ પણ કઈ કન્ડિશન ફૂલફિલ કરવા જોઈએ કે પ્રદેશનો તમામ ઘટક એ સહપ્રદેશના એક કરતા વધુ ઘટક સાથે જોડાઈ શકે નહીં. એક જ ઘટક સાથે જોડાઈ શકે, એક અને માત્ર એક જ ઘટક સાથે જોડાય. તો પ્રદેશનો દરેક ઘટક સહપ્રદેશના અનન્ય ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ. આ એની બીજી કન્ડિશન છે વિધેય બનવા માટેની. તો હવે એક ઉદાહરણ આપણે એવું લઈએ કે જે પ્રોપર વિધેય બની શકે છે. જેમ કે અહીંયા હું વેન ડાયાગ્રામથી એક ઉદાહરણ લઉં છું. જે રેગ્યુલર ઘટકો આપણે દર્શાવેલા હતા એ જ લખીએ છીએ. આનું હું કનેક્શન રેડ કલરથી દર્શાવીશ. એ 1 સાથે કનેક્ટેડ છે, બી 2 સાથે કનેક્ટેડ છે, સી પણ 2 સાથે કનેક્ટેડ છે. તો બંને કન્ડિશન આપણે ચેક કરીએ. સૌથી પહેલા પ્રદેશમાં કોઈ ઘટક ખાલી છે? ના, નથી. ધેટ મીન્સ પહેલી કન્ડિશન જ જે હતી એનું પાલન કરે છે. ઓકે, ઘટક એ 1 સાથે જોડાય છે, 1 સિવાય કોઈની સાથે જોડાતો નથી. ધેટ મીન્સ કે એ માટે 1 એ યુનિક એલિમેન્ટ છે, અનન્ય ઘટક છે. સેમ રીતે ઘટક બી એ 2 સાથે જોડાય છે, એના સિવાય 1 કે 3 સાથે જોડાતો નથી. ધેટ મીન્સ બી માટે, જે ઘટક બી છે એના માટે પણ આ 2 જે છે એનું પ્રતિબિંબ કહેવાય છે, એ અનન્ય છે, યુનિક છે. અને સેમ રીતે ઘટક સી પણ 2 સાથે જોડાય છે, 2 સિવાય કોઈની સાથે સી ઘટક જોડાયેલો નથી. તો સી માટે પણ આ કેવું છે? અનન્ય છે. ધીસ ઇઝ ઓકે. બંને કન્ડિશન ફૂલફિલ થાય છે, પહેલી અને બીજી. એનો મતલબ કે આ જે જોડાણ છે, કનેક્શન છે, એ વિધેય તમે કહી શકો છો. તો એના માટે આપણે લખીએ એફ એ એ થી બી પરનું વિધેય છે. ચાલો, તો વિધેય બનવા માટેની બે શરત છે, હું અહીંયા સાથે સાથે નોટ કરી જ દઉં છું.
અને તમારે પણ નોટ કરવાની છે. શરત નંબર 1, હું એકદમ સરળ ભાષામાં લખીશ. હું એવી કોશિશ કરીશ કે જેનાથી તમને ખૂબ જ ઇઝીલી સમજાઈ જશે આ વસ્તુ. તો પ્રદેશની અંદર પહેલી કન્ડિશન, પ્રદેશમાં કોઈ ઘટક ખાલી હોવો જોઈએ નહીં. એનો મતલબ કે પ્રદેશના દરેક ઘટકો, તમામ ઘટકો સંકળાયેલા હોવા જોઈએ, કોઈક ને કોઈક ઘટક સાથે સંકળાયેલા હોવા જોઈએ. ચલો, સંકળાયેલા છે તો એની અંદર પણ કન્ડિશન હતી કે ગમે તેમ ન સંકળાઈ શકે. એકનો એક ઘટક જે છે એ અલગ અલગ બે ઘટકો સાથે ન સંકળાઈ શકે. દરેક ઘટક એ સામે અનન્ય ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ. તો તમે બીજી કન્ડિશન લખી શકો આ રીતે કે પ્રદેશનો દરેક ઘટક સહપ્રદેશના અનન્ય ઘટક સાથે, આ ખાસ ધ્યાન રાખવાનું છે, અનન્ય ઘટક સાથે જ સંકળાયેલ હોવો જોઈએ. આ બે કન્ડિશન એવી છે જે ફૂલફિલ થશે તો જ આપેલ કનેક્શન એફ એ A થી B પરનું વિધેય બની શકશે. અધરવાઇઝ એને તમે વિધેય કહી શકશો નહીં. ચાલો, હવે વિધેય તમને ખ્યાલ આવી ગયો છે, બરાબર? તો આપણે જે ચેપ્ટરનું નામ હતું ફરીથી એના ઉપર જઈએ. મેં તમને અત્યારે વિધેય શબ્દ જે છે એનું રિવિઝન કરાવ્યું. ત્યાંથી હવે મારે આગળ વધવું છે પ્રતિવિધેય શબ્દ તરફ. અને પછી ત્રિકોણમિતીય વિધેયો જે છે, સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ, એના પ્રતિવિધેય તરફ આપણે જશું. આ બધું જોઈએ ત્યારે તમને ચેપ્ટરનું નામ સમજાશે અને પછી એના દાખલા અને અલગ અલગ મેથડ તમારે શીખવાની થશે. તો હવે આપણે આગળ વધીએ છીએ પ્રતિવિધેય શબ્દ તરફ.